વરસાદી પાણીમાં અંડરપાસ થયો જળમગ્ન. કોંગ્રેસના નેતાઓએ અંડરપાસમાં લગાવી કર્યો નવતર વિરોધ. દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજી હારીજ વચ્ચે આવેલા અંડરપાસના. અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થતા 50થી વધારે ગામ સંપર્ક વિહોણા બન્યા છે. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓએ આ અંડરપાસમાં ધુબાકા લગાવી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના નેતાઓએ સવાલ કર્યો કે આ અંડરપાસ છે કે સ્વિમિંગ પુલ. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મહેસાણા જિલ્લાની રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ. રૂપેણ નદીમાં પૂર આવતા બહુચરાજી અને પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકાના ગામોને એલર્ટ કરાયા. ભારે વરસાદને લઈ મહેસાણા જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે. બહુચરાજી, જોટાણા, કડી સહિતના તાલુકાના ગામોમાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થતા ઊભો પાક ડૂબી ગયો. કપાસ, એરંડો અને કઠોળ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતીની અંદર વરસાદ સામાન્ય રીતે ફાયદાકારક હોય છે, પણ આ વરસાદ કઈ રીતે નુકસાનકારક છે? આ વખતે વરસાદ બહુ નુકસાનકારક છે, કારણ કે વરસાદ એકદમ બહુ વધારે પડ્યો અને ખેતર ભરાઈ ગયો અને પવન બહુ છે. પવન થાય એટલે ડોકા નીચેથી પાણી ભરેલું એટલે ડોકા નીચે પડી જાય છે અને એના ઉપર કોવા લાગે છે અને જીનવાને બધું બગડી ગયું, કાળો થઈ ગયા છે અને બાદ જે હતી એ બધી ગરી જઈ છે. કયા પાકને નુકસાન છે? એરંડા અને કપાસ, અડદ, મગ, બાજરી એ બધાને નુકસાન છે. બાજરી એ પડી ગઈ છે બધી.